સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે શ્રી કૃષ્ણ મહેલે પધાર્યા ત્યારે તેમણે ત્યાં વિષાદના કાળા ઓળા પથરાયેલા જોયા. ત્યાં શું બન્યું હતું? એમના ભાણેજ અને મારા સુપુત્ર અભિમન્યુની વિધવા રાણી ઉત્તરાની કુખે મૃત પુત્ર અવતર્યો હતો. રાણી ઉત્તરાની કુખે મૃત પુત્ર અવતર્યો હતો. ઉત્તરા તો કેવળ એક જ આશાથી જીવન ટકાવી રહી હતી કે તે તેને પ્રસવ આપીને પછી તેનું લાલન પાલન કરીને ઉછેરવામાં શેષ જીવન ગાળી દેશે. પણ એની આશા ઠગારી નીવડી. 9 મહિનાથી સેવેલા એના સ્વપ્ન મનોરથ ધૂળમાં મળી ગયા અને પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતા વેંત તે મૂર્છિત થઈને ઢળી પડી. એનું માથું મારા ખોળામાં હતું અને હું મારી આંખના આંસુ રોકીને એને પંખો નાખી રહી હતી. ફરી જોઈએ. સુભદ્રાજી કહી રહ્યા છે કે ઉત્તરા પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતા વેંત મૂર્છિત થઈને ઢળી પડી. એનું માથું મારા ખોળામાં હતું અને હું મારી આંખોના આંસુ રોકીને તેને પંખો નાખી રહી હતી. પેલો નવજાત મૃત પુત્ર પોતાની જ્યેષ્ઠ દાદીમાં દ્રૌપદીજીની અશ્રુથી ભીજાયેલી ગોદમાં ચીર નિંદ્રામાં પોડી ગયો હતો. પ્રસૂતિ ખંડમાં ભયંકર શૂન્યક્યાર વાપી ગયો હતો. બેહોશ ઉત્તરાનું ભાનમાં આવ્યા પછી શું થશે એ ચિંતા સૌના કાળજાને કોરી ખાતી હતી. શ્વેત વસ્ત્રધારી દાયણો લમણે હાથ દઈને નિરાશ વદને ઊભી હતી. પાટ પર પ્રસૂતિ ઓજાર પડ્યા હતા. બારીના પડદા પવનથી ઉડતા હતા. વચ્ચે વચ્ચે સ્વાહા સ્વાહા ના નાદ કાનમાં જાણે કોઈનું અટ્ટહાસ્ય અથડાતું હોય તેમ સંભળાતા હતા. મૃત પુત્ર પર વચ્ચે વચ્ચે એક અછડતી નજર નાખી એ વિશાળ ખંડના દૂરના આસને બિરાજેલા પૂજ્ય માતેશ્વરી કુંતા માતા બારી બહારના ગગન સામે એવી રીતે તાકી રહ્યા હતા કે જાણે દ્વાપર યુગને પૂછી ન રહ્યા હોય કે શું મહાસંહારની આ છેલ્લી આહુતિ હતી. મારા પાંડુ પુત્રોને તો કુરુક્ષેત્રે વંશ વારસ વિહોણાત્ય બનાવી દીધા, પણ આ એક છેલ્લી આશા હતી ઉત્તરાના ગર્ભની. એની કુખે પાંડવ વંશનો વેલો વધારનારો અવતરશે. મહાકાળ એ આશા પણ તે નિષ્ફળ બનાવી દીધી. નિષ્ઠુર! આવું કંઈક ગણગણતા વૃદ્ધ કુંતા માતા ઉપરા ઉપરી નિશ્વાસ નાખીને છાના આંસુ સારી રહ્યા હતા, જાણે કે પ્રગટ રડવાનો પોતાનો અધિકાર પણ કોઈએ છીનવી ન લીધો હોય તે રીતે. અને બરાબર તે જ વખતે ભૈયા શ્રી કૃષ્ણ કક્ષમાં પ્રવેશ્યા.
અને બરાબર તે જ વખતે ભૈયા શ્રી કૃષ્ણ કક્ષમાં પ્રવેશ્યા. એમના મુખારવિંદ પર તો આ ક્ષણે પણ એમનું પેલું સદાનું મલકામણું સ્મિત લહેરાતું હતું, જે નિહાળીને હું એકલી જ સાંભળું એ રીતે સતી દ્રૌપદી આશ્ચર્યથી બોલ્યા, સુભદ્રે, આ તારા આનંદધન યોગી ભૈયાને શું સંસારના કોઈ વિષાદ, કોઈ દુઃખ દર્દ સ્પર્શતા જ નહીં હોય ને? એમનું હાસ્ય તો કદી વિલાતું જ નથી. પણ પછી પોતાના ખોળે પોડેલા નિર્જીવ બાળકને નિરખીને અને બેભાન ઉત્તરાનું મસ્તક ખોળામાં રાખીને માંડ માંડ આંસુ ખાળી રહેલી મને જોઈને એ પાંચાલ પુત્રીનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો. વેદનાત્રસ્ત હૃદયે પોકારી ઉઠ્યા, હસો કૃષ્ણરાજ, હસો, આનંદો. લ્યો જુઓ મારા ખોળામાં પોડેલી આ સંસાર લીલાની પૂર્ણાહુતિ. ખુશ થાઓ. મારી કુખે જન્મેલા તો 5 પાંડવ પુત્રો આ યજ્ઞમાં લીલા નાળિયેરની જેમ વધેરાઈ ગયા. તમારી બહેન સુભદ્રાનો લાડકવાયો અભિમન્યુ પણ કુરુક્ષેત્રના સંહાર યજ્ઞે હોમાયો. તો એ તમારું રૂવાડું એ ન ફરક્યું, અને આજે અમારા પાંડવ વંશવેલાનું આ આખરી ફળ પણ સુકાયેલું અને ચીમળાયેલું જ અવતર્યું. હવે હસો. યોગેશ્વર શ્રી કૃષ્ણ, અમારા તમારી 2 બહેનોના દુર્ભાગ્ય પર હવે તમારે જેટલું હસવું હોય તેટલું હસો. અને દ્રૌપદીજી ગુસ્સામાં ને ગુસ્સામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વસ્ત્રહરણ વેળા ભર સભામાં પોતાની લાજ રાખનાર શ્રી કૃષ્ણને જે પોતાના દેવ, પોતાના ભગવાન કહેતા હતા, તેમને આજે આવા સણસણતા બાણ વાગ્યા. અને વાગબાણ મારી રહેલા કૃષ્ણાનો ક્રોધાગ્નિથી તૃપ્ત ચહેરો જોઈને અમે સૌ તો ડઘાઈ જ ગયા. પરંતુ રખેને પોતાના ભત્રીજા શ્રી કૃષ્ણને માઠું ન લાગી જાય એવી ચિંતામાં કુંતા માતા પોતાના આસનેથી ઉઠ્યા અને ડગમગતા ડગલે માંડ માંડ આટલું અંતર કાપીને શ્રી કૃષ્ણ ભૈયાની પાસે આવી પોતાનો ધ્રુજતો હાથ તેમના ખભે મૂક્યો. પરિસ્થિતિ પામી ગયેલા અંતર્યામી યદુનાથે ચારેય દિશામાં એક નજર ફેરવી લઈને પછી સતી દ્રૌપદીની પાસે આવીને કહ્યું, કૃષ્ણા, મારી પ્રિય બહેન, પંચમહાભૂતનો બનેલો આ બાળદેહ અત્યારે ભલે તારી ગોદમાં હોય અને તારા ચર્મચક્ષુથી તને ભલે એ મૃત ભાસતો હોય, પરંતુ બહેન પાંચાલી, જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી પ્રચંડ દિવ્ય તાકાત છે કે આ મૃતદેહમાં આત્માનો પુનઃ પ્રવેશ પણ શક્ય છે. પ્રભુએ દ્રૌપદીને શું કીધું ફરી જોઈએ. કહ્યું, કૃષ્ણા, મારી પ્રિય બહેન, પંચમહાભૂતોનો બનેલો આ બાળદેહ અત્યારે ભલે તારી ગોદમાં હોય અને તારા ચર્મચક્ષુથી ભલે તને મૃત ભાસતો હોય, પરંતુ બહેન પાંચાલી, જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી પ્રચંડ દિવ્ય તાકાત છે કે આ મૃતદેહમાં આત્માનો પુનઃ પ્રવેશ પણ શક્ય છે. ભૈયાની દિવ્ય વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા, પરંતુ જીવનભર દુઃખ અને દુઃખ જ વેઠીને ત્રાસી ગયેલા દીદી દ્રૌપદીનો રોષ હજી શમ્યો ન હતો. એમની શ્રદ્ધારૂપી ઇમારતના પાયા હચમચી ઉઠ્યા હતા. તેથી તેમણે પ્રભુના આ પડકારને ઝીલી લેતા પુનઃ કટાક્ષવાણી ઉચ્ચારી, શ્રી કૃષ્ણ સખા, જો શક્ય હોય તો કરો પ્રતિજ્ઞા. દ્રૌપદીએ શું કહ્યું? શ્રી કૃષ્ણ સખા, જો શક્ય હોય તો કરો પ્રતિજ્ઞા. આણી શકો તો આણો આ મૃતદેહ પ્રાણ. ફરી પાછું નીરવ શાંતિનું મોજું અંતઃપુરના એ વિશાળ ખંડમાં ફરી વળ્યું. અત્યાર સુધી મારા ખોળામાં મૂર્છિત પડેલી ઉત્તરા હવે ધીરે ધીરે ભાનમાં આવતી જતી હતી અને અપલક નયને પોતાના આ મામા સસરાને
મામા સાસરાને નિહાળી રહી હતી. એની સામે જોઈ આશ્વાસન રૂપ સહેજ મલકીને પછી ધીર ગાંભીર્ય નાદે ભાઈ બોલ્યા, કૃષ્ણા, તારા સતીત્વની જ પ્રતિજ્ઞા કરું છું. કૃષ્ણા, તારા સતીત્વની જ પ્રતિજ્ઞા કરું છું. એમ કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ સામે પડેલી યમુના જળની ઝારીમાંથી પોતાની અંજલિમાં નિર્ગ્રહી પ્રતિજ્ઞા ઉચ્ચારી. હે આત્મા, જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાળી જ હોય તો તેના સતીત્વની આણ આપીને કહું છું કે તું આ નિશ્ચેતન શબમાં પ્રવેશીને આ મૃત બાળકની જીવન જ્યોત પ્રગટાવ. શ્રી કૃષ્ણએ કઈ પ્રતિજ્ઞા કહી? શ્રી કૃષ્ણએ સામે પડેલી યમુના જળની ઝારીમાંથી પોતાની અંજલિમાં નિર્ગ્રહી પ્રતિજ્ઞા ઉચ્ચારી. હે આત્મા, જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાળી જ હોય તો એના સતીત્વની આણ આપીને કહું છું કે તું આ નિશ્ચેતન શબમાં પ્રવેશીને આ મૃત બાળકની જીવન જ્યોત પ્રગટાવ. સૌ ફાટી આંખે જોઈ જ રહ્યા. કાંઈ ન થયું. શબ નિશ્ચેતન જ રહ્યું. એમાં પ્રાણ સંચાર ન થયો. તે ન જ થયો. સૌના મોં પડી ગયા અને સતી દ્રૌપદી તો સમસમી ઉઠ્યા. મને એક ક્ષણ માટે વિચાર આવી ગયો, ભૈયા શ્રી કૃષ્ણે કૃષ્ણાના સતીત્વ અહંકારને આ નિમિત્તે હણી નાખ્યો કે શું? પરંતુ પાંચાલ પુત્રી સતી દ્રૌપદીના સતીત્વમાં તો કોઈને પણ શંકા કરવાનું કારણ ન હતું. તો પછી આ પ્રતિજ્ઞાની આણ નિષ્ફળ કેમ ગઈ? સૌ વિચારમાં પડી ગયા. આ બાજુ દ્રૌપદીના સતીત્વની આણ આપવા છતાં જ્યારે મૃત બાળ સળવળ્યો નહીં ત્યારે પુનઃ એ વિશાળ ખંડમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ. પોતાના ખોળામાં પોડેલા પેલા મૃત પૌત્ર માથે હાથ મૂકીને બેઠેલા પાંચાળીના મુખ ઉપર રોષ અને ક્ષોભની મિશ્ર લાગણીઓ વર્તાતી હતી. ત્યાં તો ભૈયા શ્રી કૃષ્ણ બીજી આણ ઉચ્ચારી. હે આત્મા, પાંડવ શ્રેષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્વાપર યુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોય તો એમના સત્યવાદીપણાની આણ આપીને કહું છું કે તું આ મૃતદેહમાં પ્રવેશીને એને સજીવન કર. શ્રી કૃષ્ણ બીજી પ્રતિજ્ઞા શું બોલ્યા કે હે આત્મા, પાંડવ શ્રેષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્વાપર યુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોય તો એમના સત્યવાદીનીપણાની આણ આપીને કહું છું કે તું આ મૃતદેહમાં પ્રવેશીને તેને સજીવન કર. આટલું કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ અંજલિમાં બીજી વાર લીધેલું યમુના જળ પેલા મૃત બાળક ઉપર છાંટ્યું. પરંતુ આશ્ચર્ય, આ દ્વિતીય આણ પણ નિષ્ફળ ગઈ. મૃત બાળક દ્રૌપદીના ખોળામાં નિશ્ચેતન જ રહ્યું. યુધિષ્ઠિર સત્યવાદી હોવાની હકીકત પણ શું ભ્રાંત પુરવાર થઈ? કાંઈ સમજમાં આવ્યું નહીં. કુંતા માતા નીચે બેસી પડ્યા. બાળક જીવતું થવાના કોઈ જ ચિહ્નો દ્રષ્ટિગોચર ન થતાં દ્રૌપદીની વિહ્વળતા એકદમ વધી પડી. ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની તૃતીય ઘોષણા સંભળાઈ. ઓ આત્મા, કુંતીપુત્ર અર્જુન જો આ દ્વાપરનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોય અને પાંડવો જ જો આ મહાભારતના યુદ્ધના સાચા વિજેતા હોય તો આ બંને ઐતિહાસિક સત્યોની આણ આપીને કહું છું કે આ બાળકને જીવિત કરવા એના મૃતદેહમાં પ્રવેશ કર. કહીને તેમણે ત્રીજી વાર અંજલિમાંનું જળ છાંટ્યું. બધાને આશા બંધાઈ. આ પ્રતિજ્ઞામાં રહેલું સત્ય તો જગ જાહેર છે. કૌંતેય અર્જુન જ આ દ્વાપર યુગના શ્રેષ્ઠ ધનુર્ધારી સિદ્ધ થયા છે અને પાંડવો જ
કુરુક્ષેત્રમાં વિજય મેળવીને હવે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. એટલે હવે તો આ બાળક જરૂર આંખ ખોલશે. બધાની નજરે મૃત બાળક ઉપર સ્થિર થઈ ગઈ. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ત્રીજી પ્રતિજ્ઞા આણ પણ વ્યર્થ ગઈ. દ્રૌપદીજીની ગોદમાં પડેલો માનવ બાળદેહ સહેજ પણ હાલ્યો નહીં. એનામાં પ્રાણનો સંચાર થયો નહીં. એ જોઈ હિંમત હારી ગયેલી એની જનેતા ઉત્તરાએ હૃદયભેદક ચીસ પાડી. મેં એને મારી છાતી સરસી ચાંપી દીધી. હવે શું થશે? એ પ્રશ્ન ખુદ આ ખંડમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન બનીને ઊભો રહી ગયો હતો. ત્રીજી સત્ય પ્રતિજ્ઞા આણની પણ કોઈ અસર વર્તાઈ નહીં અને પેલો મૃત બાળક તો હજી એમને એમ જ એક લોચાની જેમ દ્રૌપદીજીના ખોળાને લજવી રહ્યો હતો. એક તણકલું પડે તોય એનો અવાજ સંભળાય તેટલી નીરવ શાંતિ પ્રસરી રહી હતી. આ મૃત બાળકની જનેતા ઉત્તરા કરતાંય વધારે દુઃખી હવે તો એના દાદીમાં દ્રૌપદીજી થઈ રહ્યા હતા. એમનો બધો અહંકાર ઓગળી ગયો હતો. તેઓ અત્યંત દીનહીન અને નમ્રતાની પ્રતિમૂર્તિ સ્વરૂપ બની ગયા હતા. સામ્રાજ્ઞી દ્રૌપદી તરીકેની તેમની રૂબરૂદાર પ્રતિભા મીણની જેમ ગળી ગઈ હતી. એમને પોતાની હસ્તીનું ભાન થઈ ગયું હતું. કૌરવ સભામાં પોતાની લાજ લૂંટાવાની પેલી માર્મિક ક્ષણ જ્યારે આવી પહોંચી અને અન્ય તમામ આશાઓના ચૂરેચૂરા થઈ જતા, તેમણે ત્યારે જ શરણાગતિ ભાવથી ભૈયા શ્રી કૃષ્ણના નામનો આર્તનાદ ભર્યો પોકાર કરેલો. તેવો જ શરણાગત પોકાર અત્યારે કરીને તેઓ બોલ્યા, મારા ભાઈ, મારા કૃષ્ણ પરમાત્મા, મારા વીરા, મને માફ કરી દો વસુદેવ. મારા ભાઈ, મારા કૃષ્ણ પરમાત્મા, મારા વીરા, મને માફ કરી દો વસુદેવ. મારી આંખો આંગળના પડળ હટી ગયા ઘનશ્યામ. મારી આંખો આગળના પડળ હટી ગયા ઘનશ્યામ. તમે જ કરતા હરતા છો, તમે જ કરતા હરતા છો. તમે કૌરવ રાજસભાના દ્યુત ભવનમાં મારી લાજ રાખી છે. મુરલી મનોહર, તમે જ પાંડવોને આજીવન સાથ આપ્યો છે. યાદવેન્દ્ર, પાંડવોને કુરુક્ષેત્રમાં વિજયી બનાવનાર પણ તમે જ છો. સુદર્શન ચક્રધારી, તમે જ ધનુર્ધર અર્જુનના સારથી બનીને એના સાચા પથ પ્રદર્શક બન્યા છો મારા પ્રભુ. હવે મને સમજાઈ ગયું છે કે તમે જ મારા જ્યેષ્ઠ પતિ યુધિષ્ઠિર મહારાજને આર્યાવર્ત સમ્રાટ બનાવ્યા છે. યોગેશ્વર, અમે તો તમારી આગળ એક તણખલા જેવા છીએ નાથ. અમારા અગણિત અપરાધ ક્ષમા કરીને અમારા ઉપર દયા કરો દ્વારકાધીશ. અમારા અગણિત અપરાધ ક્ષમા કરીને અમારા ઉપર દયા કરો દ્વારકાધીશ. મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો અચ્યુત. પુરુવંશની આ પુત્ર જ્યોતને ઉગારી લો ઋષિકેશ, ઉગારી લો. અને શ્રી કૃષ્ણને બે હાથ જોડીને કરગરી રહેલા દ્રૌપદી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ભૈયા શ્રી કૃષ્ણના મુખારવિંદ પરનું પેલું અલૌકિક મંદ મંદ હાસ્ય પુનઃ વિલસી રહ્યું. દ્રૌપદીની આ નમ્રતાપૂર્ણ પ્રાર્થનાનો ઐશ્વર્યભર્યો પ્રત્યુત્તર આપતા બાકે બિહારી શ્રી કૃષ્ણ બોલી ઉઠ્યા, ધન્ય છે તું બહેન કૃષ્ણા. તારી આ નમ્રતા, નિરઅહંકારિતા અને નિર્દોષતાએ જ મારા હૈયાને સદા જીતી લીધું છે. અને તારા વિવેકયુક્ત વચનોથી જ હું સદા બંધાયેલો રહું છું. પ્રિય બહેની, મોડું મોડું પણ તને ભાન થઈ ગયું કે આખરે તો આ માયાવી સંસારમાં જે કાંઈ પણ થાય છે તેનું માનવી તો નિમિત્ત માત્ર છે. કર્મફળ પ્રમાણે જે કાંઈ વિધિ નિર્માણ હોય તે સારું નરસું તો થયા જ કરે છે. બસ, મેં પાર્થને કુરુક્ષેત્રમાં જે ગીતા જ્ઞાન આપેલું તે
મામેકમ શરણમ, તે ચરિતાર્થ કરી બતાવ્યું. તેથી અત્યંત પ્રસન્ન થયેલો હું હવે ચોથી અને છેલ્લી જે પ્રતિજ્ઞા આણ આપું છું તે તું સાંભળ. અને એમ કહીને અમારા સૌના ભારે આશ્ચર્ય વચ્ચે ભૈયાએ જારીમાંથી બાકી વધેલું તમામ યમના જળ પોતાની અંજલિમાં ભર્યું અને પછી દિવ્ય તેજ મંડિત આભાથી ઝળહળતા મુખારવિંદથી તેઓ ઉચ્ચર્યા: હે જગ ચૈતન્ય આત્મતત્વ, મારામાં જો પરમાત્મ તત્વ હોય, મેં સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ સાક્ષી ભાવે માનવ સહજ કર્મો કર્યા હોય, અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી જ હોઉં, તો હે આત્મા, મારા એ સાક્ષી ભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને હું તને કહું છું કે તું આ મૃત દેહધારી બાળકના શરીરમાં પ્રવેશ પામીને તેને જીવતો જાગતો કર. શ્રી કૃષ્ણએ ચોથી પ્રતિજ્ઞા કહી લીધી તે ફરી જોઈએ. હે જગ ચૈતન્ય આત્મતત્વ, મારામાં જો પરમાત્મ તત્વ હોય, મેં સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ સાક્ષી ભાવે માનવ સહજ કર્મો કર્યા હોય, અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી જ હોઉં, તો હે આત્મા, મારા એ સાક્ષી ભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને હું તને કહું છું કે તું આ મૃત દેહધારી બાળકના શરીરમાં પ્રવેશ પામીને તેને જીવતો જાગતો કર. અને કરાંજલિમાંનું યમુના જળ ભૈયા શ્રી કૃષ્ણે પેલા મૃત બાળદેહ ઉપર છાંટ્યું. તેની સાથે જ ગજબનો ચમત્કાર થયો. પાંચાળીના ખોળામાં પડેલો એ પિંડ ધીરે ધીરે સળવળ્યો. ધીરેથી એણે આંખ ખોલી સામે ઊભેલા પરમાત્માના પોતાના જીવનદાતાના દર્શન કર્યા, અને પછી ધીરે અતિ ધીરે ચેતનવંતા થઈ ચૂકેલા એ ઉત્તરાપુત્ર પરીક્ષિતે ઉઆ 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 નો હર્ષ રુદન મિશ્રિત સ્વર રેલાવતા આખું વાતાવરણ આનંદિત પરમાનંદિત થઈ ગયું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.